નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃતમાં અભ્યાસ નંબર 2 કારક વિભક્તિ વિશે અભ્યાસ કરીશું। મિત્રો કોઈ પણ ભાષા વિભક્તિ પર આધારિત હોય છે। સંસ્કૃત ભાષા પણ વિભક્તિ પ્રધાન ભાષા છે। વાક્યોમાં શબ્દોનો સંબંધ એટલે વિભક્તિ અને અંતે ક્રિયાપદ હોય છે। એ ક્રિયાપદ વર્તમાન કાળનું પણ હોઈ શકે, ભૂતકાળનું પણ હોઈ શકે અને ભવિષ્યકાળનું પણ હોઈ શકે। તો મિત્રો સૌપ્રથમ તો આપણે કારક વિભક્તિનો અર્થ સમજીએ। કારક વિભક્તિનો અર્થ થાય છે કરનાર, ક્રિયાને જન્માવનાર પદાર્થ કે વસ્તુઓને કારક કહેવાય। ફરી એકવાર સમજીએ કારક વિભક્તિનો અર્થ। કારક વિભક્તિનો અર્થ થાય છે કરનાર, ક્રિયાને જન્માવનાર પદાર્થ કે વસ્તુઓને કારક કહેવાય। મિત્રો સંસ્કૃતમાં 6 કારક છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ। ફરી એકવાર સમજી લઈએ। સંસ્કૃતમાં 6 કારકો છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ અને સંબોધન। જે સંબંધ વિભક્તિ છે એ કારક વિભક્તિમાં આવતી નથી, છતાં આપણે અહીં એનો અભ્યાસ કરીશું। મિત્રો આપણે સંસ્કૃતના વિભક્તિ શીખીએ, સંસ્કૃતની જે વિભક્તિઓ છે એ શીખીએ એ પહેલા આપણે ગુજરાતીની વિભક્તિ શીખીશું અને એ પ્રમાણે આપણે સંસ્કૃતની વિભક્તિનો અભ્યાસ કરીશું। એટલે ગુજરાતી પછી સંસ્કૃતની વિભક્તિઓનો અભ્યાસ કરીશું તો સંસ્કૃતની વિભક્તિઓ સમજવામાં આપણને સરળતા રહેશે। એક હજી વાત વિદ્યાર્થી મિત્રો નોંધ કરજો કે જ્યારે પણ આપણે સંસ્કૃત વિભક્તિઓ વિશે વાત કરીએ ત્યારે હંમેશા વિભક્તિઓને પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, સંબોધન એ પ્રમાણે જ આપણે એને બોલવાનું છે અને એ જ પ્રમાણે આપણે પરીક્ષામાં પણ લખવાનું છે। એટલે જ્યારે પણ આપણે લખીએ કે બોલીએ ત્યારે પહેલો બીજો એમ નહીં, પણ પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, સંબોધન એ પ્રમાણે બોલવાનું અને એ જ પ્રમાણે પરીક્ષામાં લખવાનું રહેશે। તો ચાલો મિત્રો હવે આપણે સંસ્કૃતની જે વિભક્તિઓ છે એનો અભ્યાસ કરીએ। મિત્રો તમે અહીં જોઈ શકો છો કે મેં વિભક્તિના નામ લખ્યા છે: પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન। પછી કારક પ્રમાણે પણ એમના નામ લખ્યા છે, જેમ કે પ્રથમા વિભક્તિને કર્તા કહેવામાં આવે, દ્વિતીય વિભક્તિને કર્મ કહેવામાં આવે, તૃતીય વિભક્તિને કરણ, ચતુર્થીને સંપ્રદાન, પંચમીને અપાદાન, ષષ્ઠીને સંબંધ, સપ્તમીને અધિકરણ, સંબોધનને સંબોધન કહેવામાં આવે છે। મિત્રો કોઈ પણ ભાષાને શીખવું હોય તો પહેલે આપણે એને સરળતાથી શીખીએ, સરળ શબ્દો શીખીએ, પછી આપણે એના ભારે શબ્દો પર આપણે જઈએ છીએ। એ જ પ્રમાણે અહીં વિભક્તિ શીખીએ તો પહેલાં આપણે વિભક્તિના જે ગુજરાતીના પ્રત્યયો છે એને શીખીએ, એના પછી આપણે સંસ્કૃતના વિભક્તિના પ્રત્યયો તરફ જઈશું તો આપણે સરળતાથી શીખી શકીશું। તો તમે અહીં જોઈ શકો છો કે મેં ગુજરાતી ભાષામાં વપરાતા પ્રત્યયો પણ લખ્યા છે। એટલે કર્તા વિભક્તિમાં શૂન્ય અથવા એ વપરાય છે, કર્મ વિભક્તિમાં શૂન્ય અથવા ને વપરાય છે, કરણ વિભક્તિમાં થી, થકી, વડે વપરાય છે, સંપ્રદાન વિભક્તિમાં ને માટે, માટે, કાજે, ને વાસ્તે વપરાય છે, અપાદાન વિભક્તિમાં એટલે પંચમી વિભક્તિમાં
થી, માંથી, પરથી, ને કારણે જેવા પ્રત્યયો વપરાય છે. ષષ્ઠી એટલે સંબંધ વિભક્તિમાં નો, ની, નું, ના, રા, રે, રી, રૂ, રો જેવા પ્રત્યયો વપરાય છે. સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ, એમાં માં, ની અંદર, ઉપર, ને વિશે એવા પ્રત્યયો વપરાય છે. સંબોધન આઠમી વિભક્તિ એમાં ગુજરાતીના પ્રત્યયો તરીકે હે, ઓ, અરે એવા પ્રત્યયો વપરાય છે. આ આપણે જોયા ગુજરાતીના પ્રત્યયો. હવે અહીં મેં અમુક ઉદાહરણો પણ લખ્યા છે. જેમાં ગુજરાતીના ઉદાહરણો લખ્યા છે એના સાથે સાથે સંસ્કૃતના જે વિભક્તિના પ્રત્યયો લાગતા હોય એ પ્રમાણે પણ ઉદાહરણો મેં લખ્યા છે. એટલે હવે આપણે વિભક્તિ સાથે સાથે એના ગુજરાતીના પ્રત્યયો સાથે સાથે એના ઉદાહરણો સાથે આપણે સંસ્કૃતના જે વિભક્તિના પ્રત્યયો છે એ આપણે શીખીશું. તો સૌ પ્રથમ લઈએ પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિને કર્તા કહેવામાં આવે. કર્તા એ નામ સાંભળીને જ તમે સમજી ગયા હશો કે કર્તા એટલે જે કોઈ વ્યક્તિ કાર્ય કરતું હોય એને કર્તા કહેવામાં આવે છે. ફરી એકવાર સાંભળી લો મિત્રો. જે કોઈ વ્યક્તિ કાર્ય કરતું હોય એને કર્તા કહેવામાં આવે. જેમ કે આપણે લઈએ રામ. રામઃ પઠતી. રામ ભણે છે. કાર્ય તો થાય છે ભણવાનું, પણ કોણ કરે છે? રામ. તો રામ કોણ થયું? કર્તા. જે કાર્યને કરે છે તેને કર્તા કહેવામાં આવે. હવે આપણે એના ગુજરાતીના પ્રત્યયો જોઈશું. તો અહીં જોઈ શકો છો કે શૂન્ય એના ગુજરાતીના પ્રત્યયો છે. શૂન્ય એટલે કર્તા સાથે કાં તો કંઈ ના લાગે અથવા કર્તા સાથે એ લાગતું હોય છે. એટલે કાં તો નામ જ એકલું હોય અથવા નામ સાથે એ પ્રત્યય લાગતું હોય. એ ગુજરાતી ભાષા પ્રમાણેના પ્રત્યયો છે. હવે આપણે એનું એક ઉદાહરણ લઈશું. ગજહ. ગજહ એટલે હાથી. અહીં તમે જોયું ને, કાં તો શૂન્ય લાગે અથવા એ પ્રત્યય લાગે. તો અહીં ગજહ, ગજહ સાથે કોઈ પ્રત્યય નથી એટલે કે શૂન્ય લાગ્યું, કોઈ પ્રત્યય નથી. ગજહ એટલે હાથી. અહીં હાથી જોડે પણ કઈ પ્રત્યય નથી. એટલે કે કર્તા વિભક્તિમાં કાં તો શૂન્ય લાગે એટલે કંઈ જ ના લાગે પ્રત્યય એમાં, અથવા કર્તા સાથે એ પ્રત્યય લાગતું હોય છે એટલે હાથી એવું થઈ જાય. સમજ પડી ને? કર્તા વિભક્તિમાં કે કર્તા પ્રથમા વિભક્તિમાં ગુજરાતી પ્રત્યયો જોઈએ તો કર્તા સાથે શૂન્ય લાગે અથવા તો કર્તા સાથે એ પ્રત્યય લાગે. અહીં ઉદાહરણ પ્રમાણે ગજહ. ગજહ એટલે હાથી. હાથી માટે કોઈ પ્રત્યય વાપર્યો નથી એટલે કે શૂન્ય છે. અથવા હાથી સાથે હાથી એ પણ લખી શકીએ. સમજ પડી ને પ્રથમા વિભક્તિમાં? હવે આપણે દ્વિતીય વિભક્તિ સમજીએ. દ્વિતીય એટલે બીજી વિભક્તિ, અને બીજી વિભક્તિનું શું નામ છે? કર્મ. મિત્રો, કર્મ એટલે ક્રિયાનું કર્મ. એટલે જે કોઈ ક્રિયા થતી હોય એનું કર્મ એટલે દ્વિતીય વિભક્તિ થાય. ફરી એકવાર સમજી લઈએ. જે કોઈ ક્રિયા થતી હોય એનું કર્મ એટલે દ્વિતીય વિભક્તિ. ટૂંકમાં એમ કહી તો ચાલે કે ક્રિયાનું કર્મ એટલે દ્વિતીય વિભક્તિ કર્મ થાય. એના ગુજરાતી પ્રત્યયો છે શૂન્ય અથવા ને. બરાબર? હવે એ જ પ્રમાણે આપણે ઉદાહરણ જોઈએ. તો અહીં લખેલું છે કે બીજું ઉદાહરણ તમે જોઈ શકો છો. ગજમ. ગજમ એટલે હાથીને.
દ્વિતીય વિભક્તિના પ્રત્યયો છે શૂન્ય, બરાબર, અથવા ને. તો અહીં હાથીને વાપર્યું છે, ગજમ, હાથીને થશે. એટલે જ્યાં સંજ્ઞા જોડે ને જેવા પ્રત્યયો લાગતા હોય ત્યાં દ્વિતીય વિભક્તિ થતી હોય છે. હવે મિત્રો આપણે જોઈશું ત્રીજી વિભક્તિ, તૃતીય વિભક્તિ. તૃતીય વિભક્તિને શું કહેવાય? કરણ. ફરી એકવાર સમજીએ, તૃતીય વિભક્તિને શું કહેવાય? કરણ. હવે કરણ એટલે ક્રિયાનું સાધન. કરણ એટલે શું? ક્રિયાનું સાધન. જે કોઈ કરતા છે તે પોતાનું કર્મ કોઈ સાધન વડે કરે તો તે ક્રિયાના સાધનને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. ફરી એકવાર સમજી લઈએ મિત્રો. જે કોઈ કરતા તે પોતાનું કર્મ કોઈ સાધન વડે કરે છે તો તે ક્રિયાના સાધનને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે. એક ઉદાહરણ, સામાન્ય ઉદાહરણ આપણે લઈએ. હું અહીં તમને અહીં બોર્ડ પર પેનથી લખું છું, બરાબર. હવે હું એટલે કર્તા અને મારું કર્મ શું છે કે હું અહીં લખું છું. પણ એ કર્મ શેના વડે કરું છું? આ પેન વડે કરું છું. તો આ પેન એ તૃતીય વિભક્તિમાં મુકાશે. સમજ પડી? ફરી એકવાર સમજી લઈએ કે આપણે કોઈ કાર્ય કરી રહ્યા છે, બરાબર. એ કાર્ય કોઈ સાધન વડે આપણે કરતા હોઈએ તો એ સાધન તૃતીય વિભક્તિમાં મુકાશે અને એના પ્રત્યયો છે થી, થકી અને વડે. એના પ્રત્યયો છે એટલે કે પેનથી, પેન વડે અથવા પેન થકી, બરાબર. જે સાધન દ્વારા આપણે કાર્ય કરીએ એ સાધન ત્રીજી વિભક્તિમાં મુકાય. હવે એનું ઉદાહરણ જોઈએ. તો અહીં ત્રીજું ઉદાહરણ તમે જોઈ શકો છો. ગજેન. ગજેન એટલે હાથી વડે. એનું સંસ્કૃત વિભક્તિમાં પ્રત્યય થશે ગજેન, બરાબર, અને ગુજરાતી પ્રત્યય થશે હાથી વડે. સમજ પડી? હવે આપણે એની ચતુર્થી વિભક્તિ સમજીએ. હવે મિત્રો આપણે ચતુર્થી વિભક્તિ સમજીશું. ચતુર્થી વિભક્તિને સંપ્રદાન કહેવામાં આવે. મિત્રો, ચતુર્થી વિભક્તિ એટલે જેના માટે ક્રિયા થઈ રહી હોય એ ચતુર્થી વિભક્તિમાં આવે છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ તો રાધા રીટા માટે ફળ લાવી છે, બરાબર. રાધા રીટા માટે ફળ લાવી છે. તો કોના માટે? રીટા માટે ફળ લાવી છે. તો રીટા માટે એ ચતુર્થી વિભક્તિમાં મુકાશે. એના પ્રત્યયો છે ને માટે, માટે, કાજે ને વાસ્તે. એના ગુજરાતી પ્રત્યયો છે. એટલે જ્યારે સંજ્ઞા સાથે ને માટે, માટે, કાજે ને વાસ્તે જેવા પ્રત્યયો લાગે ત્યારે ચતુર્થી વિભક્તિ થતી હોય છે. હવે આપણે એનું એક ઉદાહરણ જોઈ લઈએ. ગજાય. ગજાય એટલે હાથી માટે. કોઈ માટે આપણે કોઈ કાર્ય કર્યું હોય તો એ ચતુર્થી વિભક્તિમાં મુકાય. દાખલા તરીકે તમે ઘણીવાર આપણે બોલીએ છીએ ને નમઃ શિવાય. તો નમઃ શિવાય. નમઃ કોની માટે છે? શિવાય માટે છે, ભગવાન શિવ માટે છે. એટલે અહીં ચતુર્થી વિભક્તિ લાગે, બરાબર. ટૂંકમાં મિત્રો આપણે ઘણીવાર એવું પણ બોલીએ છીએ શ્રી ગણેશાય નમઃ. નમઃ કોની માટે છે? ગણેશજી માટે છે, બરાબર છે. એટલે કે જેના માટે આપણે
નમન છે, જેના માટે આપણે કોઈ કાર્ય કરી રહ્યા છે, તો ત્યારે ચતુર્થી વિભક્તિ લાગે. એક ટૂંકી નોંધ હું આપી દઉં મિત્રો, જ્યારે પણ નમઃ જેવા શબ્દો આવે ને, નમઃ શિવાય, શ્રી ગણેશાય નમઃ, તો ત્યારે આંખો બંધ કરી, એટલે નમઃ આવે એટલે આંખો બંધ કરીને આપણે ચતુર્થી વિભક્તિમાં એને મૂકી દેવાનું. એક હજી નોંધ હું તમને આપું મિત્રો, જ્યાં દાન કરવામાં આવે, આપવામાં આવે, દાન કરવામાં આવે, આપવામાં આવે, ત્યારે ત્યાં ચતુર્થી વિભક્તિ લાગતી હોય છે. સમજ પડી ને ચતુર્થી વિભક્તિમાં? હવે આપણે પંચમી વિભક્તિ જોઈએ. પંચમી વિભક્તિ એટલે અપાદાન. બરાબર છે? પંચમી વિભક્તિ એટલે ટૂંકમાં કહીએ તો છૂટું પડવું. કોઈ વસ્તુ અથવા વ્યક્તિ કોઈ બીજી વસ્તુ અથવા વ્યક્તિથી છૂટી પડે, અલગ થાય, ત્યારે ત્યાં પંચમી વિભક્તિ થતી હોય છે. પંચમી વિભક્તિના પ્રત્યયો છે થી, માંથી, પરથી, ને કારણે. જ્યારે આવા પ્રત્યયો લાગે ને ત્યારે પંચમી વિભક્તિ થતી હોય છે. ધારો કે વૃક્ષાત પત્રાણી પતંતી, વૃક્ષથી પાન અલગ થાય છે, વૃક્ષથી પાન પડે છે, પડે છે એટલે વૃક્ષથી અલગ થાય છે, તો ત્યાં પંચમી વિભક્તિ લાગશે. વૃક્ષાત, વૃક્ષથી, ક્યાંથી? વૃક્ષથી, પાન પડે છે, અલગ થાય છે, તો ત્યાં પંચમી વિભક્તિ લાગશે. એ પ્રમાણે અહીં ઉદાહરણ જોઈશું. ગજાત, ગજાત એટલે હાથી માંથી અથવા હાથીથી. ટૂંકમાં એમ કહીએ તો ચાલે મિત્રો કે કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ બીજી વસ્તુ, વ્યક્તિથી, પદાર્થથી છૂટું પડતું હોય, અલગ થતું હોય, તો એ છૂટું પડવાની ક્રિયા, એ અલગ થવાનું, એ પંચમી વિભક્તિમાં થશે. સમજ પડી ને મિત્રો? સમજીએ. ષષ્ઠી વિભક્તિ એટલે સંબંધ. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વચ્ચે સંબંધ બતાવવામાં આવે ત્યારે ષષ્ઠી વિભક્તિ લાગતી હોય છે. એના પ્રત્યયો છે નો, ની, નું, ના, રા, રે, રી, રૂ, રો, એના ગુજરાતી પ્રત્યયો છે. એટલે ટૂંકમાં કહીએ તો જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ નો એકબીજા સાથેનો જે સંબંધ છે એ દર્શાવવામાં આવે ત્યારે છઠ્ઠી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ સંબંધ લાગુ પડતી હોય છે. એનું ઉદાહરણ જોઈએ તો ગજસ્ય. ગજસ્ય એટલે હાથીની, હાથીનો, હાથીનું, એવા એના અર્થ થાય. ગજસ્ય, હાથીની, હાથીનો, હાથીનું, એવા એનો અર્થ થાય. એટલે જ્યાં હાથીની, હાથીનું, હાથીના એવા શબ્દો આવે ત્યારે ત્યાં ષષ્ઠી વિભક્તિ લાગતી હોય છે. હવે આપણે જોઈશું સપ્તમી વિભક્તિ, સાતમી વિભક્તિ. એને અધિકરણ કહેવામાં આવે. સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ. જેના આધારે ક્રિયા નક્કી કરવાની હોય ત્યારે અધિકરણ વિભક્તિ લાગતી હોય છે. અથવા એમ કહીએ તો ચાલે કે કોઈ ચોક્કસ કે અચોક્કસ સ્થાન કે સમય દર્શાવવામાં આવે ત્યારે સપ્તમી વિભક્તિ લાગતી હોય છે. ફરી એકવાર સમજીએ. જેના આધારે કોઈ
ક્રિયા નક્કી કરવાની હોય ત્યારે અથવા કોઈ ચોક્કસ કે અચોક્કસ સ્થાન કે સમય દર્શાવવામાં આવે ત્યારે સપ્તમી વિભક્તિ લાગતી હોય છે. ટૂંકમાં મિત્રો એમ કહીએ તો ચાલે કે જ્યારે કોઈ વસ્તુ ઉપર, જ્યારે કોઈ સ્થાન ઉપર, વસ્તુ ઉપર, એના અંદર, એના વિશે એવા પ્રત્યયો લાગતા હોય ત્યારે સપ્તમી વિભક્તિ અધિકરણ લાગતી હોય છે. ફરી એકવાર સમજીએ કે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સ્થાન, એના ઉપર, એના અંદર, એના વિશે એવા શબ્દો જ્યારે વપરાય, એવા પ્રત્યયો જ્યારે લાગે ત્યારે સપ્તમી વિભક્તિ અધિકરણ લાગુ પડતી હોય છે. એના ગુજરાતી પ્રત્યયો છે માં, ની અંદર, ઉપર, ને વિશે. એ આના ગુજરાતી પ્રત્યયો છે. હવે આપણે સંસ્કૃત ઉદાહરણ જોઈશું તો ગજે. ગજે એટલે હાથીમાં. આગળ મેં કહ્યું એમ કે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ માં, એની અંદર, એની ઉપર, એના વિશે એવા પ્રત્યયો લાગે ત્યારે સપ્તમી વિભક્તિ લાગુ પડતી હોય છે. તો અહીં જોઈ શકો છો કે હાથીમાં, ગજે, હાથીમાં, પ્રત્યય એમાં માં લાગેલો છે એટલે અહીં શું થશે? સપ્તમી વિભક્તિ અધિકરણ. હવે મિત્રો આપણે આગલી વિભક્તિ ભણીશું, 8મી વિભક્તિ સંબોધન. સંબોધનને કારક તરીકે સંબોધન કહેવામાં આવે. હવે સંબોધન એટલે કોઈને જ્યારે સંબોધવામાં આવે ને ત્યારે ત્યાં સંબોધન વિભક્તિ લાગતી હોય છે. દાખલા તરીકે આપણે જ્યારે કોઈને બોલાવીએ ત્યારે ત્યાં સંબોધન વિભક્તિ લાગતી હોય છે. આપણે જ્યારે કોઈને બોલાવીએ ને તો કે અરે રે, હા, હે, ઓહો, અરે, અરે રે, ઓ એવા શબ્દો વાપરીએ ને ત્યારે સંબોધન વિભક્તિ થાય. એટલે જ્યારે એને ઉદ્ગારથી, આશ્ચર્યથી જ્યારે આપણે કોઈને બોલાવીએ ને, ઓ, હે, અરે રે એવા શબ્દો વાપરીએ ને ત્યારે સંબોધન વિભક્તિ લાગતી હોય છે. એના ગુજરાતી પ્રત્યયો છે હે, ઓ, અરે, એ બધા એના ગુજરાતી પ્રત્યયો છે. મિત્રો હંમેશા સંબોધન વિભક્તિમાં એના જે શબ્દો છે એ આશ્ચર્ય ચિહ્ન સાથે અથવા ઉદ્ગાર ચિહ્ન સાથે મૂકવામાં આવતા હોય છે. એનું ઉદાહરણ જોઈએ તો હે ગજ. હે ગજ એટલે હે હાથી. અહીં જોઈ શકો છો હાથીને ઉદ્ગાર સાથે બોલાવવામાં આવ્યું છે, હે હાથી. અને અહીં તમે જોઈ શકો છો ઉદ્ગાર ચિહ્ન છે. એ પ્રમાણે જ્યારે ઉદ્ગારથી અથવા તો આશ્ચર્યથી જ્યારે કોઈને બોલાવવામાં આવે ત્યારે સંબોધન વિભક્તિ લાગુ પડતી હોય છે. તો મિત્રો ફરી એકવાર આ વિભક્તિમાં તમને સમજ પડી હશે. ફરી એકવાર ટૂંકમાં આપણે સમજી લઈએ. વિભક્તિ કેટલી છે? અહીં વિભક્તિ આપેલી છે એટલે વિભક્તિમાં પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન છે. એના કારક તરીકેને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ, સંબોધન કહેવામાં આવે છે. એના ગુજરાતી પ્રત્યય એટલે પ્રથમા કર્તા જે વિભક્તિ છે એનો ગુજરાતી પ્રત્યય છે શૂન્ય અથવા એ. જ્યારે સંજ્ઞા સાથે કોઈ પ્રત્યય મૂકવામાં ન આવે અથવા એની જગ્યાએ
એ મૂકવામાં આવે ત્યારે પ્રથમા વિભક્તિ કર્તા થતી હોય છે. અથવા એમ કહીએ કે જે વાક્યમાં કર્તાને પ્રધાનતા આપવામાં આવતી હોય છે ત્યાં પ્રથમા વિભક્તિ કર્તા લાગુ પડે છે. એનું ઉદાહરણ જોઈએ તો ગજહ. ગજહ એટલે હાથી અથવા હાથીએ. જ્યારે એવા શબ્દો આવે, જ્યારે એવા પ્રત્યયો લાગે ત્યારે પ્રથમા વિભક્તિ થતી હોય છે. એ જ પ્રમાણે આપણે દ્વિતીય વિભક્તિ જોઈએ. દ્વિતીય વિભક્તિ એટલે કર્મ. જ્યારે કર્મને પ્રધાનતા આપવામાં આવે અથવા સંજ્ઞા જોડે શૂન્ય અથવા ને જેવા પ્રત્યયો લાગતા હોય ત્યાં દ્વિતીય વિભક્તિ કર્મ લાગુ પડતી હોય છે. જેમ કે અહીં જોઈ શકો છો ગજમ. ગજમ એટલે હાથીને. એ જ પ્રમાણે અહીં તૃતીય વિભક્તિ. તૃતીય વિભક્તિ એટલે કરણ. જ્યારે કોઈ સાધન વડે આપણે ક્રિયા કરતા હોય છે ત્યારે તે સાધનને તૃતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. તેના ગુજરાતી પ્રત્યયો છે થી, થકી, વડે. જેના દ્વારા આપણે કાર્ય કર્યું હોય એ સાધન તૃતીય વિભક્તિમાં લાગતું હોય છે. એના ઉદાહરણ છે ગજેન. ગજેન એટલે હાથી વડે. હાથી વડે અહીં કોઈ કાર્ય થયું છે તો હાથી વડે અહીં તૃતીય વિભક્તિ લાગી છે. હવે આપણે જોઈશું ચતુર્થી વિભક્તિ. ચતુર્થી વિભક્તિ એટલે સંપ્રદાન. જેના માટે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય અથવા તો આપણે દાન આપ્યું હોય ત્યારે કંઈક વસ્તુ આપી હોય ત્યારે ચતુર્થી વિભક્તિ લાગતી હોય છે. તેના પ્રત્યયો છે ને માટે, માટે, કાજે, ને વાસ્તે. એનું ઉદાહરણ જોઈએ તો ગજાય. ગજાય એટલે હાથી માટે. પછી છે પંચમી વિભક્તિ. પંચમી વિભક્તિ એટલે અપાદાન ને પંચમી વિભક્તિ એટલે છૂટું પડવું, અલગ થવું. એના ગુજરાતી પ્રત્યય છે થી, માંથી, પરથી, ને કારણે. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થથી કોઈ બીજી વસ્તુ, વ્યક્તિ, પદાર્થ છૂટું પડતું હોય ત્યારે પંચમી વિભક્તિ લાગતી હોય છે. પંચમી વિભક્તિ એટલે ગજાત. હાથીમાંથી અથવા હાથીથી. અહીં હાથીમાંથી અથવા હાથીથી છૂટું પડી રહ્યું છે કોઈ વસ્તુ એટલે પંચમી વિભક્તિ અહીં લાગુ થઈ છે. એ જ પ્રમાણે ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ એટલે સંબંધ. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા પદાર્થનો સંબંધ કોઈ બીજી વસ્તુ, વ્યક્તિ સાથે બતાવવામાં આવ્યો હોય ત્યારે ત્યાં ષષ્ઠી વિભક્તિ સંબંધ લાગુ પડતું હોય છે. તેના ગુજરાતી પ્રત્યયો છે નો, ની, નો, ના, રા, રે, રી, રુ, રો. એના ગુજરાતી પ્રત્યયો છે. અહીં ઉદાહરણ જોઈ શકો છો ગજસ્ય. ગજસ્ય એટલે ગજ એટલે હાથી. ગજસ્ય હાથીની અથવા હાથીનો, હાથીનું. એવા જ્યારે પ્રત્યયો લાગે ત્યારે ષષ્ઠી વિભક્તિ સંબંધ થતી હોય છે. એના પછી છે સપ્તમી વિભક્તિ. સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ. જેના ઉપર, જેનામાં, જેના અંદર એવા જ્યારે પ્રત્યયો વપરાય ત્યારે સપ્તમી વિભક્તિ અધિકરણ લાગતી હોય છે. એનું ઉદાહરણ છે ગજે. ગજે એટલે હાથીમાં, હાથી ઉપર. બરાબર છે. એટલે જ્યાં કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ ઉપર હોય, અંદર હોય અથવા એના માં હોય ત્યારે ત્યાં સપ્તમી વિભક્તિ અધિકરણ લાગતી હોય છે. પછી છે સંબોધન. સંબોધન એટલે જ્યારે કોઈને સંબોધવામાં આવે ને ત્યારે સંબોધન વિભક્તિ લાગતી હોય છે. તેના પ્રત્યયો છે હે, ઓ, અરે. એવા શબ્દો આવે ત્યારે ત્યાં સંબોધન વિભક્તિ લાગતી હોય છે.
હવે એના ઉદાહરણ જોઈ લઈએ. હે ગજ, હે ગજ એટલે હે હાથી. અહીં હાથીને સંબોધવામાં આવ્યું છે એટલે થશે સંબોધન વિભક્તિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે આગળની વિડીયોમાં કારક વિભક્તિ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આજે જોઈશું કે એ વિભક્તિઓને વાક્યમાં કઈ રીતે પ્રયોગ કરવાનો છે એ આજે આપણે જોઈશું. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે મેં કારક વિભક્તિઓ લખી છે અને વિભક્તિ પ્રમાણે એના શબ્દો પણ લખ્યા છે. સૌપ્રથમ જોઈએ તો છાત્રઃ. છાત્રઃ એટલે વિદ્યાર્થી, બરાબર? એટલે વિદ્યાર્થી કઈ વિભક્તિમાં આવે? કર્તા વિભક્તિ. અને કર્તા વિભક્તિ કઈ? પ્રથમા વિભક્તિ. પછી છે ઉત્તરાણી. ઉત્તરાણી એટલે જવાબો. જવાબો એ છે કર્મ વિભક્તિ અને કર્મ વિભક્તિ કઈ આવે? દ્વિતીયા વિભક્તિ એટલે કર્મ વિભક્તિ. એ પછી છે લેખન્યા. લેખન્યા એટલે પેન વડે, બરાબર? અને એ કઈ વિભક્તિ છે? કરણ. મિત્રો, લેખન્યા સાધન બતાવ્યું છે, સાધન દ્વારા આપણે કાર્ય કરી રહ્યા છે, તો એ કઈ વિભક્તિમાં આવશે? કરણ વિભક્તિમાં. અને કરણ વિભક્તિ કઈ છે? તૃતીયા વિભક્તિ. પછી છે જ્ઞાનાય. જ્ઞાનાય એટલે જ્ઞાન મેળવવા માટે. તો જ્ઞાન મેળવવા માટે આગળ બતાવ્યું એમ કંઈક આપવાનું હોય તો એ કઈ વિભક્તિમાં આવે? ચતુર્થી વિભક્તિમાં. અને ચતુર્થી વિભક્તિ કઈ? સંપ્રદાન, બરાબર છે? પછી છે પુસ્તકાત. પુસ્તકાત પુસ્તકમાંથી. મિત્રો, અહીં પુસ્તકથી છૂટું પડી રહ્યું છે અને છૂટું પડવાની, અલગ થવાની ક્રિયા કઈ વિભક્તિમાં આવે? અપાદાન. અપાદાન એટલે પંચમી વિભક્તિ. પછી છે વર્ગખંડે. વર્ગખંડમાં, બરાબર? અને વર્ગખંડમાં એટલે કઈ વિભક્તિ? એના ઉપર, એનામાં. આગળ સમજાયું એ પ્રમાણે જેના ઉપર, જેનામાં, બરાબર? એવા શબ્દો આવે ત્યારે વર્ગખંડે, વર્ગખંડમાં છે, બરાબર? તો કઈ વિભક્તિ આવે? સપ્તમી વિભક્તિ. અને સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ. એટલે અત્યાર સુધી આમાં તમને સમજ પડી ગઈ. હવે આપણે આ વિભક્તિઓને વાક્યમાં કઈ રીતે પ્રયોગ કરવાનું છે એ આપણે સમજીએ. સૌ પ્રથમ તો પહેલી વિભક્તિ લઈએ. મિત્રો, આ બધી વિભક્તિઓ છે અને જે વચ્ચે આપેલું છે એ ક્રિયા છે. લિખતી ક્રિયા છે. અને લિખતી એટલે એ કઈ ક્રિયા થઈ? આગળ આપણે અભ્યાસ 1માં શીખ્યા, બરાબર છે? લિખતી એટલે વર્તમાન કાળ, અન્ય પુરુષ, એક વચન, બરાબર? લિખતી છે, લિખતી, બરાબર? પ્રત્યય છે પાછળ તી, તો એ વર્તમાન કાળની છે, અન્ય પુરુષ અને એક વચન માટે વપરાય છે. આપણે અભ્યાસ 1માં પહેલા જ શીખી ગયા છે. તો હવે આપણે આ વિભક્તિઓને આ ક્રિયા સાથે, ક્રિયાપદ સાથે મેળવીને વાક્ય રચના કરીશું. તો સૌ પ્રથમ લઈએ પહેલી વિભક્તિ છાત્રઃ, કર્તા. હવે છાત્રઃ એટલે વિદ્યાર્થી, જે કર્તા વિભક્તિમાં આવશે. હવે એને આપણે ક્રિયાપદ સાથે જોડીશું તો લિખતી. છાત્રઃ લિખતી, વિદ્યાર્થી લખે છે. પછી આપણે બીજી વિભક્તિને ક્રિયાપદ સાથે જોડીશું. ઉત્તરાણી લિખતી. ઉત્તરો, જવાબો, લિખતી, લખે છે. એ જ પ્રમાણે આપણે ત્રીજી વિભક્તિને ક્રિયાપદ સાથે જોડીશું. લેખન્યા લિખતી, લેખિન્યા પેન વડે લિખતી, લખે છે. પછી ચતુર્થ વિભક્તિને આપણે ક્રિયાપદ સાથે જોડીશું. જ્ઞાનાય. જ્ઞાનાય એટલે જ્ઞાન મેળવવા માટે. જ્ઞાન મેળવવા માટે જ્ઞાનાય લિખતી,
જ્ઞાન મેળવવા માટે લખે છે. પુસ્તકાત લિખતી, પુસ્તકાત પુસ્તકમાંથી, લિખતી લખે છે. પછી છે વર્ગખંડે લિખતી, વર્ગખંડે વર્ગખંડમાં, લિખતી લખે છે. એટલે આપણે આ બધી જે વિભક્તિઓ છે એને આપણે ક્રિયાપદ સાથે જોડીને વાક્ય રચના કરી. ફરી એકવાર સમજી લઈએ. છાત્રઃ લિખતી, વિદ્યાર્થી લખે છે, પ્રથમા વિભક્તિ. બીજી વિભક્તિ છે ઉત્તરાણી લિખતી, જવાબો લખે છે. ત્રીજી છે લેખિન્યા લિખતી, પેન વડે લખે છે, સાધન બતાવ્યું છે. પછી છે જ્ઞાનાય, ચતુર્થ વિભક્તિ. જ્ઞાનાય લિખતી, જ્ઞાન મેળવવા માટે લખે છે. પુસ્તકાત લિખતી, પુસ્તકમાંથી લખે છે. વર્ગખંડે લિખતી, વર્ગખંડમાં લખે છે. મિત્રો, આપણે અહીં દરેક વિભક્તિને આપણે ક્રિયાપદ સાથે જોડીને વાક્ય રચના કરી. હવે આપણે એક જ વાક્ય બનાવીએ જેમાં દરેક વિભક્તિઓ આવી જાય અને સાથે આપણે છેલ્લે ક્રિયાપદ પણ મૂકી શકાય. એ પ્રમાણે આપણે એની વાક્ય રચના કરીએ. તો સૌ પ્રથમ તો વિભક્તિના નંબર પ્રમાણે પ્રથમા વિભક્તિ છાત્રઃ. છાત્રઃ ઉત્તરાણી લેખિન્યા જ્ઞાનાય પુસ્તકાત વર્ગખંડે લિખતી. છાત્રઃ વિદ્યાર્થી, ઉત્તરાણી જવાબો, લેખિન્યા પેન વડે, જ્ઞાનાય જ્ઞાન મેળવવા માટે, પુસ્તકાત પુસ્તકમાંથી, વર્ગખંડે વર્ગખંડમાં, લિખતી લખે છે. ફરી એકવાર જોઈ લઈએ. છાત્રઃ વિદ્યાર્થી, ઉત્તરાણી ઉત્તરો જવાબો, લેખિન્યા પેન વડે, જ્ઞાનાય જ્ઞાન મેળવવા માટે, પુસ્તકાત પુસ્તકમાંથી, વર્ગખંડે વર્ગખંડમાં, લિખતી લખે છે. સમજ પડી ને મિત્રો? એટલે આપણે દરેક વિભક્તિને એક જ વાક્યમાં લઈને દરેક વિભક્તિનો આપણે પ્રયોગ કર્યો. એટલે આ બધી વિભક્તિને આપણે એક જ વાક્યમાં એને લઈ લીધી કે વિદ્યાર્થી જવાબો પેન વડે જ્ઞાન મેળવવા માટે પુસ્તકમાંથી વર્ગખંડમાં લખે છે. અંતે ક્રિયાપદ આવ્યું. તો હવે આ પ્રમાણે તમે દરેક વાક્ય રચનામાં વિભક્તિનો કઈ રીતે પ્રયોગ કરવો એ તમે સરળતાથી સમજી શક્યા હશો એવું હું માનું છું. એટલે હવે આપણે જ્યારે પણ વાક્ય રચના કરીએ ને એટલે તમે સરળતાથી વાક્ય રચના કરી શકો કે ક્યારે કઈ વિભક્તિ કયા વાક્યમાં આવશે, અથવા કોઈ વિભક્તિ પણ હોય તો તમે સરળતાથી એને ઓળખી શકશો કે આ કઈ વિભક્તિ છે. તો આશા રાખું છું મિત્રો કે આ વિભક્તિમાં તમને સમજ પડી હશે. હવે આપણે આવતી વિડીયોમાં મળીશું.